નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એવી સંખ્યા કે જેના દશકનો અંક સમાન હોય અને એકમના અંકનો સરવાળો 10 થતો હોય એવી સંખ્યાનો ગુણાકાર એકદમ સરળતાથી કરતા શીખીએ. આપણે શું કરવાનું છે કે દશકનો અંક સમાન હોય તો આગળના દશકના અંકને ભૂલી જવાનો છે. દશકના અંકને ભૂલી જવાનો છે. 8 દુ 16 થાય તો અહીંયા 16 મૂકો અને 8 સિત્તા 56 થાય તો અહીંયા 56 મૂકો. આ આપણો ગુણાકાર થઈ ગયો. હજુ એક દાખલો ટ્રાય કરીએ. 7 તરી 21 થાય તો અહીંયા 21 મૂકો. 7 છંગ 42 થાય તો અહીંયા 42 મૂકો. આ આપણો મિત્રો 67 ગુણ્યા 63 થઈ ગયું છે. પણ એટલું યાદ રાખજો કે આની અંદર દશકનો અંક સરખો રહેવો જોઈએ અને એકમના અંકનો સરવાળો 10 થવો જોઈએ. હજુ બે દાખલા જોઈએ મિત્રો. 7 તરી અથવા 3 સિત્તા 21 થાય અને 3 દુ 6 થાય એટલે 23 ગુણ્યા 27 કેટલું થાય? 621 થાય. અહીંયા જોઈએ તો 5 5 25 થાય અને 5 ચોક 20 થાય તો 45 ગુણ્યા 45 20 25 થઈ જાય. જો તમને ખબર પડી હોય તો 12 ગુણ્યા 18 નો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે. અને આવી જ ધમાકેદાર ટ્રીક જોવા માટે વેદિક મેથ્સ બાય ધર્મ પ્રકાશ નામની યુટ્યુબ ચેનલને તમારે સબસ્ક્રાઇબ કરવાનું છે. જય હિન્દ, જય ભારત.